ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલે જલારામ બાપાના દર્શન કર્યા. યાત્રાધામ વીરપુરમાં પરિવાર સાથે આનંદીબહેન પટેલે જલારામ બાપાના મંદિરે આરતીના દર્શન કર્યા. મંદિર પાસેની બજારમાંથી અન્નાર પટેલે ખરીદી કરતા લોકો વેપારીઓએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. સામાન્ય લોકોની જેમ વીરપુર બજારમાં જોવા મળ્યા આનંદીબહેન પટેલ. આનંદી પટેલની સરળતા અને સાદગી બજારમાં જોવા મળી. આવતીકાલે ખોડલધામ મંદિર ખાતે આનંદીબહેન પટેલ પરિવાર સાથે ધ્વજ ચઢાવશે. રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર. એટલે અમારા કાર્યકર્તાઓ પણ જે સંસ્થામાં અમારી સાથે છે અને અમારો પરિવાર, અમે બધા કાલે કાગવડમાં અમારી ધજા, ખોડિયારમાંની ધજા ચડાવવા જઈ રહ્યા હતા. અને સ્વાભાવિક રીતે વીરપુર તો આવવું જ પડે, કારણ કે મારા સાસુ પણ લુહાણા છે અને અમારા ઘરમાં વીરપુર ભગવાનની પૂજા થાય છે. અમે જયારે ઘરની બહાર નીકળે ત્યારે જય જલારામ બોલીને નીકળતા હોઈએ. તો એ ભાગ રૂપે બી અમારે બધાને અહીંયા આવવાનું હતું. એટલે વીરપુર આજે દર્શન કર્યા, બહુ સરસ રીતે દર્શન કર્યા. પાછા જલારામ બાપાને યાદ કર્યા અને એમના સંસ્કારોને યાદ કર્યા. કાલે સવારે અમે બધા સાથે ધજા ચડાવવા.